જથ્થો મળી આવ્યો છે। વલસાડના હાલર રોડ ઉપરની આ ઘટના છે કે જ્યાં કેટલાક આધાર કાર્ડ રજળતા મળી આવ્યા। 20 થી વધુ આધાર કાર્ડ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે। આધાર કાર્ડ ઓરિજિનલ કે પછી ડુપ્લિકેટ છે તે તપાસનો વિષય છે। વહીવટીતંત્રએ આધાર કાર્ડ કબજે કરી તપાસ કરે તે જરૂરી છે। વલસાડ શહેરના હાલર રોડ ઉપર રસ્તા ઉપર આધાર કાર્ડ રખડતા જોવા મળ્યા હતા। હવે આ આધાર કાર્ડ અસલી છે કે પછી ડુપ્લિકેટ છે તે તો તપાસનો વિષય છે, પરંતુ આ રીતે ખૂબ જ ખાનગી દસ્તાવેજ રસ્તા ઉપર રજળતા જોવા મળી આવ્યા છે। આખરે કોણે આ કચરાના ઢગલામાં આધાર કાર્ડ ફેંક્યા છે? કારણ કે આધાર કાર્ડ એવી વસ્તુ છે કે જેમાં જે તે વ્યક્તિનું સરનામું અને તમામ ખાનગી વિગતો હોય છે અને રસ્તે રજળતા આધાર કાર્ડ અનેક પ્રશ્નો ઉપજાવી રહ્યા છે। જાવેદ અમારી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, 20 થી વધુ આધાર કાર્ડ અહીંયા રસ્તે રજળતા જોવા મળ્યા છે। કોના દ્વારા અહીંયા ફેંકવામાં આવ્યા? કોઈ વિગતો સામે આવી છે? સીસીટીવી છે આસપાસ? હજી તમામ પ્રકારની તપાસ ચાલી રહી છે। આસપાસ સીસીટીવી નથી અને કોના દ્વારા ફેંકવામાં એ પણ સામે આવી નથી। વલસાડના હાલર રોડ ઉપર આ આધાર કાર્ડો મળી આવ્યા છે। વોકિંગ કરવા જતા લોકોની નજર પડી હતી અને તેઓએ વહીવટી તંત્રના અધિકારી તેમજ પોલીસને પણ જાણ કરી હતી। તેની તપાસ હાલ ચાલી રહી છે અને લોકો માંગ કર્યા છે કે આ પ્રકારના જે દસ્તાવેજો છે રસ્તા ઉપરથી મળ્યા છે તેની તપાસ થાય। કોણે ફેંક્યા છે, કોણ ફેંકી ગયું, કોના આધાર કાર્ડ છે, આ ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ છે, એ પણ સવાલ ઉભા થયા છે। ત્યારે હાલ જે છે વહીવટી તંત્ર દ્વારા આધાર કાર્ડ કોના છે, ક્યાંથી આવ્યા છે, કોણ ફેંકી ગયું છે તેની તપાસ હાલ હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર જાવેદ તમામ વિગતો માટે। તો વલસાડના હાલર રોડ પરની આ ઘટના છે। આસપાસ કોઈ સીસીટીવી નથી, જેના કારણે આ તપાસ વધુ વિકટ ઊભી કરી શકે છે, વિઘ્ન ઊભી કરી શકે છે। એનું કારણ એ છે કે જો સીસીટીવી જ ના હોય તો પછી આ આધાર કાર્ડ આખરે કોણ ફેંકી ગયું તે તપાસનો વિષય છે। આસપાસ કેટલાક રહીશો છે તેમની તપાસ કરવામાં આવી શકે છે, પૂછવામાં આવી શકે છે। સાથે જ જે આધાર કાર્ડ છે તેમના એડ્રેસ પરથી તે વ્યક્તિ સુધી પહોંચીને આખરે આ આધાર કાર્ડ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે તે પણ તપાસવામાં આવશે। કારણ કે તેમાં એડ્રેસ હશે, તે એડ્રેસ પર પહોંચીને વહીવટીતંત્ર તપાસ કરશે। પરંતુ આ બહુ મોટી ઘટના કહેવાય, કારણ કે રસ્તા ઉપર આ રીતે કોઈના ઓળખપત્ર જો રખડતા હોય તો પછી આખરે કોણે ફેંકી દીધા હતા? જો ડુપ્લિકેટ છે તો કોઈ દુરુપયોગ તો નથી કરવામાં આવ્યો ને? આધાર કાર્ડ ચોરી કરવામાં આવ્યા છે, આખરે આવ્યા ક્યાંથી તે પણ એક તપાસનો વિષય છે। અને એક કે બે નહીં, આ કચરાના ઢગલાની વચ્ચે 20 થી વધુ આધાર કાર્ડ આ રીતે પડ્યા છે। તો વિવાદોની વચ્ચે આખરે ઊંઝા એપીએમસીમાં મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। ઊંઝા ભાજપના